મોરબી શહેરનો પંચાસર રોડ પહોળો કરવા તંત્ર દ્વારા નડતરરૂપ ગેરકાયદે દબાણો પર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। અગાઉ નોટિસ આપ્યા છતાં મકાનના દબાણ નહીં હટતા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આશરે 200 જેટલા મકાન તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે। આશરે 300 જેટલા પરિવારોને નોટિસ સાથે પૂરતો સમય આપવામાં આવ્યો હતો, જે પૈકી અનેક લોકોએ પોતાના મકાન સ્વૈચ્છિક ખાલી કરી નાખ્યા હતા, જ્યારે બાકી રહેતા મકાનો હટાવવા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બસો જેટલા મકાનો છે એ રોડની મધ્યરેખાની અંદર આવી જાય છે, એટલે એમને દૂર કરીએ છીએ। અગાઉ અમને નોટિસો પાઠવવામાં આવેલી, પૂરતો સમય આપવામાં આવેલો અને મોટાભાગના લોકોએ પોતાનું જે સ્વૈચ્છિક રીતે ખાલી કરી દીધેલું છે અને અત્યારે આ દબાણ હટાવની ઝુંબેશ આશરે 100 જેટલા પોલીસના સ્ટાફ સાથે અને નગરપાલિકાનો 50 જેટલો સ્ટાફ છે, સાથે સાથે મામલતદારશ્રીઓ પણ છે અને એની સાથે આ પીજીવીસીએલનો સ્ટાફ પણ સાથે રાખીને ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। નગરપાલિકા મોરબી દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી, જે અન્વયે કાયદેસર કાર્યવાહી ફોલો કરી અને નગરપાલિકા દ્વારા આજરોજ બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી હતી, જે સંદર્ભે 120 જેટલા પોલીસ કર્મચારીઓ અને 15 જેટલા પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ડેમોલિશનની કામગીરી હાલ ચાલુ છે, જેમાં આશરે 200 જેટલા મકાનોનું ડિમોલિશન કરવાનું છે।